गुड मॉर्निंग स्टूडेंट्स. गुड मॉर्निंग. नमस्कार, सत श्री अकाल, आदाब अर्जे, जय अंबे, जय शिव शंकर. હે વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, હું નવા પ્રશ્ન સાથે હાજર થઈ ગયો છું. તો આપણો આજનો નવો પ્રશ્ન છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી શબ્દ તમે જુઓ તો એ તમને એક આઈડિયા તો આવી જાય કે પરમાણુઓ વચ્ચેનો જે બંધ હોય એને આપણે તોડવાનો છે. એના માટે જે એન્થાલ્પીની જરૂર પડે એના બંધ એન્થાલ્પી કહેવાય. તો આ એકદમ એની સિમ્પલ સમજણ છે કે પરમાણુ વચ્ચેનો જે બંધ હોય એ બંધ આપણે તોડવાનો છે. એના માટે જે ઉર્જાની જરૂર પડે એને બંધ એન્થાલ્પી કહેવાય. હવે એકદમ સિમ્પલ વસ્તુ છે. ધારો કે તમને આપણે એક એક્ઝામ્પલ આપીએ. ધારો કે આ એક બંધ છે, આ પેન છે, એક બંધ છે. તો આપણે આ બંધને તોડવો છે. ધારો કે આપણે આ બંધને તોડવો છે. તો આ પેન છે એ બંધ એમને એમ તૂટશે નહીં. તમારે એને ઉર્જા આપવી પડશે. એનો અર્થ કે એ જે પદાર્થ છે, પદાર્થ એ ઉર્જા મેળવશે. એટલે પદાર્થમાં ઉષ્મા ઉર્જા ઉમેરાશે. અને ઉષ્મા ઉર્જા ઉમેરાય તો તમને ખબર જ છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા કેવી ગણાશે? ઉષ્મા શોષક પ્રક્રિયા ગણાશે. બરાબર? ધ્યાન આપજો ખાસ. તો એમાં બંધ વિયોજન એન્થાલ્પી જે ખરી એ બંધ વિયોજન એન્થાલ્પીની આપણે વાત કરીએ. બરાબર? જે દ્વિપરમાણવીય અણુ માટે છે. દ્વિપરમાણવીય અણુ કોને કહેવાય? એક અણુમાં બે પરમાણુ હોય ત્યારે દ્વિપરમાણવીય અણુ કહેવાય. એક અણુમાં બે પરમાણુ હોય ત્યારે દ્વિપરમાણવીય અણુ કહેવાય. દાખલા તરીકે H2. તો આ દ્વિપરમાણવીય અણુ છે કેમ કે એક અણુમાં બે પરમાણુ છે. Cl2. આ દ્વિપરમાણવીય અણુ છે કારણ કે એક અણુમાં બે પરમાણુ છે. ઓક્સિજન દ્વિપરમાણવીય અણુ છે કારણ કે એક અણુમાં બે પરમાણુ છે. ઓકે. તો આ જે હાઇડ્રોજન છે એમાં હાઇડ્રોજન વચ્ચે બંધ હોય. તમને ખબર જ છે કે હાઇડ્રોજન વચ્ચે બંધ હોય આપણે તોડવાના છે. અને આ બંધ તોડીને પરમાણુ છૂટા પાડી દીધા. તો આ હાઇડ્રોજનના પરમાણુ જે વાયુમય અવસ્થામાં છૂટા પડ્યા છે એના માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? તો ઉર્જાની જરૂર પડશે ડેલ્ટા H0 H બોન્ડ H 435 કિલોજૂલ પ્રતિ મોલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટા H0 H2 એ 435 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. આની કિંમત તમે જોઈ શકો છો, ધન કિંમત છે. ધન કિંમત શું દર્શાવે? તો ધન કિંમત દર્શાવે છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે પદાર્થ ઉષ્મા મેળવશે અને બંધ તૂટશે. એટલે બંધ તૂટવાની ક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બંધ તૂટવાની ક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે આપણે એની સમજણ અને વ્યાખ્યાની પણ વાત કરીએ. તો પ્રાથમિક સમજણ તો આપણે આપી દીધી હતી. હવે આપણે માધ્યમિક સમજણ આપીએ. તેની સમજણ એ છે કે આપણે એક મોલ પદાર્થ લેવાનો છે. એક મોલ પદાર્થ જે ખરો એ સહસંયોજક પદાર્થ છે. કેવો પદાર્થ છે? સહસંયોજક પદાર્થ. આવો જે સહસંયોજક પદાર્થ હોય એમાંથી આપણે શું કરવાનું છે? એક મોલ સહસંયોજક બંધ તોડવાના છે. એટલે એક મોલ સહસંયોજક બંધ ધરાવતો પદાર્થ લઈશું જે સહસંયોજક પદાર્થ છે. અને એમાં જે બંધ છે એવા એક મોલ બંધ આપણે તોડવાના છે. અને એ પદાર્થ જે ખરો એને વાયુમય અવસ્થામાં રૂપાંતર કરવાનું છે. તો બંધ તો તોડવાના, કઈ અવસ્થામાં રૂપાંતર થશે? તો વાયુરૂપ અવસ્થામાં રૂપાંતર થશે. અને પરમાણુ એકબીજાથી છૂટા પડી જશે. વાયુમય અવસ્થામાં રૂપાંતર પામશે. પરમાણુઓ એકબીજાથી છૂટા પડી જશે. અને એ વખતેની જે એન્થાલ્પી છે જેને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. એ વખતે જે એન્થાલ્પી જોવા મળે એને કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી. ઓકે. એક મોલ સહસંયોજક પદાર્થ લેવાનો.
એમાં 1 મોલ સહસંયોજક બંધ હોય, એ બંધ આપણે તોડવાના છે અને એ પદાર્થના જે પરમાણુઓ છે વાયુમય અવસ્થામાં રૂપાંતર થશે. પરમાણુઓ કઈ અવસ્થામાં રૂપાંતર થશે? એ નાના નાના છોટું છોટું ઈતુસા જે પરમાણુ હોય એ વાયુમય અવસ્થામાં રૂપાંતર થશે અને પરમાણુ વાયુમય અવસ્થામાં એકબીજાથી છૂટા પડી જશે. એના માટેની જે એન્થાલ્પી છે, જેને બંધ વિયોજન એન્થાલ્પી કહીશું. એના બીજા એક્ઝામ્પલ્સ છે. બીજા એક્ઝામ્પલ્સ છે ક્લોરીન. ક્લોરીનનો જે અણુ છે એમાં પણ જે બંધ છે તોડવાના છે અને 1 મોલ સહસંયોજક બંધ તોડીશું. ક્લોરીનના પરમાણુઓ છૂટા પડી જશે, વાયુમય અવસ્થામાં પરમાણુઓ છૂટા પડી જશે. તો એના માટેની જે બંધ વિયોજન એન્થાલ્પી છે એ ડેલ્ટા H0 ClCl 242 કિલોજૂલ પ્રતિ મોલ. તો ક્લોરીન માટે આવશે 242 કિલોજૂલ પ્રતિ મોલ. ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનમાં તો ઓક્સિજન જે ખરો એમાં વધારે એન્થાલ્પી હોય, કારણ કે દ્વિબંધ છે. કેવા બંધ છે? દ્વિબંધ છે, એટલે એન્થાલ્પી વધારે થઈ જશે. તો ઓક્સિજન માટે જોવા મળશે ડેલ્ટા H0 OO બરાબર 428 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, તો આ રીતે છે બંધ વિયોજન એન્થાલ્પી. હજુ આપણે બીજી એન્થાલ્પી જોવાના છીએ. આટલું જરા સરસ રીતે લખી લો, પછી આપણે નવી બાબત સમજીએ. નવો મુદ્દો સમજીએ. એમાં જ આપણે નવી બાબત સમજીએ. તો તમે જોઈ શકો છો સરેરાશ બંધ એન્થાલ્પી. હવે આપણે કયો મુદ્દો જોવાનો છે? સરેરાશ બંધ એન્થાલ્પી. મુખ્ય ટોપિક છે બંધ એન્થાલ્પી, જેમાં આપણે આવે છે સરેરાશ બંધ એન્થાલ્પી બહુપરમાણવીય અણુઓ માટે લાગુ પડશે. બહુપરમાણવીય અણુઓ જે ખરા, દાખલા તરીકે તમે જોઈ શકો છો મિથેન. તો મિથેનમાં શું થાય છે? તો કે મિથેન જે ખરું એમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 4 હાઇડ્રોજન. તમે જ્યારે વધારે બંધ હોય ત્યારે શું કરવું પડતું હોય? સરેરાશ. કેવી ઉર્જા લઈશું? સરેરાશ બંધ ઉર્જા લેવામાં આવતી હોય છે. દાખલા તરીકે ધારો કે એમોનિયાની વાત કરીએ. એમોનિયામાં શું થાય? તો કે એમોનિયામાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય. નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય, બરાબર. તો અહીંયા આપણે કેવી બંધ ઉર્જા લઈશું? સરેરાશ બંધ ઉર્જા. કેમ કે બંધની સંખ્યા વધારે છે. તમે જોઈ શકો છો બંધની સંખ્યા વધારે છે, એટલે સરેરાશ બંધ ઉર્જા લઈશું. તો આવા ઘણા બધા પદાર્થો, દાખલા તરીકે CCl4. CCl4 નું નામ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. CCl4 જે ખરો એનું નામ છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, બરાબર. તો આ રીતે કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં તમે જોઈ શકો છો કે કાર્બન સાથે 4 Cl કનેક્ટેડ છે, 4 Cl જોડાયેલા છે, બરાબર. તો આવા બધા જે પદાર્થો છે એના માટે આપણે શું કરવાનું હોય છે? સરેરાશ બંધ એન્થાલ્પી લેવાની. કઈ રીતે એના આપણે સમજીએ. તો ધારો કે વાત કરીએ મિથેનની. તો મિથેનમાં તમે જોઈ શકો છો કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે. મિથેનમાં કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન. તો આપણે શું કરીશું? વારાફરતી એક એક હાઇડ્રોજન દૂર કરવાનું. વારાફરતી એક એક હાઇડ્રોજન દૂર કરીશું. તો મિથેન છે એમાંથી પહેલા CH3 બન્યું, એક હાઇડ્રોજન છૂટો પડ્યો. તેની બંધ એન્થાલ્પી મળશે 427 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે પહેલો હાઇડ્રોજન છૂટો પડે એના માટે કેટલી ઉર્જા અંદર જરૂર પડશે? કેટલી ઉર્જાનું શોષણ થશે? 427 કિલોજૂલ પ્રતિ મોલ. પછી CH3 જે બન્યું, આ CH3 માંથી હજુ એક H ઓછો કરીએ એટલે CH2 બનશે, એક હાઇડ્રોજન છૂટો પડશે, બરાબર. તો હાઇડ્રોજન છૂટો પડે એ વખતે 439 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા ઉર્જાનું શોષણ થશે. પછી
આ જે CH2 બન્યું હતું એ CH2 જે બન્યું એમાંથી હજુ એક H ઓછો કરીએ તો CH વત્તા H બરાબરથી એક એક H આપણે ઓછો કરવાનો છે. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. બરાબરથી એક એક H ઓછો કરવાનો છે એટલે CH વત્તા H એ વખતની એન્થાલ્પી છે 452 કિલોજૂલ પ્રતિ મોલ. પછી આ જે CH મળ્યું એમાંથી છેલ્લો H ઓછો કરી દઈએ, CH માંથી છેલ્લો હાઇડ્રોજન છૂટો પાડી દઈએ તો C વત્તા H મળશે. તો આ જે કાર્બન વત્તા હાઇડ્રોજન મળ્યા વાયુમય અવસ્થામાં મળ્યા છે તે વખતે 347 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા ઉર્જાની જરૂર પડશે. બરાબર. તો દરેક વખતે તમે જોઈ શકો છો કે અલગ અલગ ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય છે. પહેલો H છૂટો પડે 427, બીજો H છૂટો પડે 439, ત્રીજો H છૂટો પડશે 452, ચોથો H છૂટો પડશે 347. બરાબર. તો ટોટલ કેટલી ઉર્જા છૂટી પડી તો અહીંયા તમે જોઈ શકો ટોટલ લખેલું છે કે મિથેન છે એમાં જે 4 બંધ છે એ ચારે 4 બંધ તોડી નાખવાના, કાર્બન છૂટો પાડવાનો, 4 હાઇડ્રોજન છૂટા પાડવાના, મિથેનમાં રહેલા 4 બંધ તોડી નાખવાના, કાર્બન છૂટો પાડવાનો, 4 હાઇડ્રોજન છૂટો પાડવાનો. તો ટોટલ થશે 1665 કિલોજૂલ પ્રતિ મોલ. આ બધાનું ટોટલ કરો 1665 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા ઉર્જા થશે. બરાબર. તો આજે થઈને 4 બંધ માટે થઈ. કેટલા બંધ માટે થશે? 4 બંધ માટે. હવે ધારો કે આપણે એક જ બંધ માટે ઉર્જા લાવવી હોય તો આ 1665 જે ખરી ને એ 4 બંધ માટેની ઉર્જા છે. હવે ધારો કે એક જ બંધ માટે ઉર્જા લાવવી હોય તો પછી એ જે ઉર્જા છે એક બંધ માટે જોતી હોય તો આ 1665 જે ખરી જેને આપણે 4 વડે ભાગી દઈશું એટલે આ જે કુલ એન્થાલ્પી હતી બંધ માટેની એ કુલ એન્થાલ્પી છે એને 4 વડે ભાગી દઈશું એટલે 1665 ભાગ્યા 4 કરીએ 1665 ભાગ્યા 4 કરીએ એટલે નિયર ઇક્વલ ટુ આપણો જે જવાબ છે એ 416 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. એટલે એક બંધ તોડવા માટે સરેરાશ ઉર્જા, એક બંધ તોડવા માટેની સરેરાશ બંધ એન્થાલ્પી 416 કિલોજૂલ પ્રતિ મોલ થશે. એક બંધ તોડવા માટેની સરેરાશ બંધ એન્થાલ્પી 416 કિલોજૂલ પ્રતિ મોલ થશે. તો આટલું લખી લો. પછી એક સૂત્ર સમજીએ. इतना पहले अच्छे से लिख लीजिए, પછી આપણે એક સૂત્ર સમજીએ. પછી નાના મુદ્દા એક બે સમજી લઈએ, એક બે નાના મુદ્દા સમજી લઈએ. તો આપણો જે પ્રશ્ન કન્ટિન્યુ છે એ છે બંધ એન્થાલ્પી. હમણાં જ આપણે વાત કરી હતી કે અલગ અલગ પદાર્થો માટે આપણે બંધ એન્થાલ્પી મેળવવી હોય, જેમાં વધારે બંધ આવતા હોય એમાં સરેરાશ બંધ એન્થાલ્પી મેળવવામાં આવશે. વધારે બંધ આવતા હોય, વધારે પરમાણુ હોય એટલે કે બહુપરમાણવીય અણુ હોય, બહુપરમાણવીય અણુ હોય જેમાં વધારે બંધ આવતા હોય તો એમાં સરેરાશ બંધ એન્થાલ્પી મેળવવામાં આવતી હોય છે. દાખલા તરીકે બીજા ઉદાહરણ છે CH3CH2Cl, જેનું નામ છે ઇથાઇલ ક્લોરાઇડ. પછી છે CH3NO2, જેને કહેવાય નાઇટ્રોમિથેન, નાઇટ્રોમિથેન. ઓકે. તો આવા તો બહુ જ પદાર્થો છે, અઢળક પદાર્થો છે જેમાં વધારે બંધ આવતા હોય એમાં આપણે સરેરાશ બંધ એન્થાલ્પી લઈશું. ઓકે. હવે આ જે સૂત્ર છે એ બંધ એન્થાલ્પી આપણી પાસે હોય અને કુલ એન્થાલ્પી ફેરફાર મેળવવો હોય, બંધ એન્થાલ્પી આપણી પાસે હોય, બરાબર, અને કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા દરમિયાન મેળવવો હોય તો એના માટેનું સૂત્ર છે ΔH0R બરાબર સિગ્મા બંધ એન્થાલ્પી પ્રક્રિયકો માઈનસ સિગ્મા બંધ એન્થાલ્પી નિપજો. ખાસ ધ્યાન રાખજો મિત્રો અને મૈત્રીઓ, અતિશય ધ્યાન રાખજો મિત્રો અને મૈત્રીઓ, ખૂબ જ ધ્યાન રાખજો મિત્રો અને મૈત્રીઓ કે આ સૂત્ર એ બીજા બધા સૂત્ર કરતા અલગ છે. આ પાઠમાં બહુ જ સૂત્રો આવેલા છે. એ મોટા ભાગના બધા જ સૂત્રોમાં નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરતા હતા.
આ પાઠના મોટા ભાગના સૂત્રોમાં નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરતા હતા, પરંતુ આ જે સૂત્ર છે એમાં તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો કે પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીમાંથી નિપજોની બંધ એન્થાલ્પી બાદ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, બંધ એન્થાલ્પીનું સૂત્ર એ સ્પેશિયલ સૂત્ર છે જેમાં પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીમાંથી નિપજોની બંધ એન્થાલ્પી બાદ કરવાની થાય છે. પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીમાંથી નિપજોની બંધ એન્થાલ્પી બાદ કરવાની થાય છે. બરાબર? તો સૂત્ર છે ડેલ્ટા H0R બરાબર સિગ્મા બંધ એન્થાલ્પી પ્રક્રિયકો, એટલે કે પ્રક્રિયકોની કુલ બધી જ બંધ એન્થાલ્પી છે એનો સરવાળો કરવાનો, અને નિપજોની જે બધી જ બંધ એન્થાલ્પી છે એનો સરવાળો કરી બંને વચ્ચે શું કરવાનું? બાદબાકી. બંને વચ્ચે શું કરીશું? બાદબાકી. એટલે સૂત્ર થશે ડેલ્ટા H0R બરાબર સિગ્મા બંધ એન્થાલ્પી પ્રક્રિયકો માઈનસ સિગ્મા બંધ એન્થાલ્પી નિપજો. ઓકે, ખાસ ધ્યાન રાખજો, અતિશય ધ્યાન રાખજો, ખૂબ જ ધ્યાન રાખજો કે આમાં પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીમાંથી નિપજોની બંધ એન્થાલ્પી બાદ કરવામાં આવે છે. सरस रीते लखी लेजो, बहुत अच्छे से लिख लीजिएगा.